નમસ્કાર મિત્રો, આજે આપણે બ્લેકબકના યુનિટ નંબર 2 બરોબર, જેનું ટાઇટલ છે ઓ જલેબીસ. બરોબર, જલેબી એક પ્રકારની સ્વીટ છે, મીઠાઈ છે, જે આપણે રેગ્યુલર ડે ટુ ડે લાઈફની અંદર, અને ખાસ કરીને આપણે તો અહીંયા સૌરાષ્ટ્રની અંદર તો સવારના પોરમાં આપણે જોઈએ તો ગાંઠિયા અને જલેબી. તમે જુનાગઢ, રાજકોટ કે આપણા સૌરાષ્ટ્રમાં ગમે તે પ્લેસે જાઓ તો સવારના પોરમાં આપણે એમ કહેવાય કે એના વગર તો આપણો દિવસ જે છે એ અધૂરો છે. બરોબર, અને એવી જ એક જલેબી વિશેની સરસ મજાની એક વાત છે. આ લેસનની અંદર આપણને એક નાનકડું બાળક જે છે ને એના કેવા ઇમોશન્સ હોય છે, એના મગજમાં શું વિચારતો હોય છે એક નાનકડું બાળક, એના વિશેની અહીંયા વાત જે છે એ કરવામાં આવેલી છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે લેસન તો જોવાનું જ છે, પણ એની સ્ટોરી વિશે થોડી ઘણી વાત કહી દઉં તો પાઠની અંદર એક છોકરો છે. બરોબર, એ છોકરો નાનકડી એજનો છે. બરોબર, હાર્ડલી 5મા ધોરણમાં, ચોથા 5મા ધોરણમાં ભણતો એ બાળક છે. હવે બાળકને થાય છે એવું કે એક દિવસ એના ઘરેથી એને સ્કૂલ ફી એટલે કાંઈ આપણે એમ કહેવાય કે આ બહુ વર્ષો પહેલાની વાત છે. બરોબર, કદાચ હું વાત કરું તો 1960 ને 70ના દશકની વાત છે. તો એ સમય દરમિયાન સ્કૂલ ફી એટલે કે ગવર્મેન્ટ સ્કૂલ હતી, એટલે ગવર્મેન્ટ સ્કૂલની જે ફીસ છે એ હાર્ડલી કંઈક અંદર એને અમુક એના ઘરેથી સિક્કાઓ આપેલા હશે 2-4 રૂપિયાના. બરોબર, એ જમાનામાં તો 2-4 રૂપિયા એ મોટી કિંમત કહેવાતી હતી. એટલે 2-4 રૂપિયા જેટલી એની જે સ્કૂલ ફીસ હશે એના સિક્કા આપ્યા હતા. એ વખતે સિક્કાઓ વધારે ચલણમાં હતા, એટલે એના ઘરેથી એને પેરેન્ટ્સે એને સિક્કાઓ આપ્યા હતા. પણ એ જ્યારે સ્કૂલે ગયો ત્યારે એને ખબર પડી કે જે એના ક્લાસ ટીચર છે, જે ફી કલેક્ટ કરે, બરોબર, એ ક્લાસ ટીચર આજે રજા ઉપર છે. એટલે ભાઈ જે છે એ ઘરે પાછો આવે છે. એટલે સ્કૂલેથી ઘરે જતો હોય ને એટલે રસ્તામાં માર્કેટ આવે છે, અને એમ કે આ માર્કેટમાં ઓલા સિક્કાઓ જે છે એ કઈ વાતો કરવા લાગ્યા. પાછો બાળક આપણને કહે છે કે મને ખબર છે કે તમે એવું વિચારો છો કે સિક્કા કોઈથી વાતો ન કરે, પણ હા એ કે ખરેખર વાતો કરતા હતા. સિક્કા હું વાતો કરતા હતા? સિક્કા એ એક સિક્કો બીજા સિક્કાને કે અલા જોતો, એટલે ટૂંકમાં બાળકને લલચાવે છે. કહેવાનો મતલબ એમ કે બાળક જે છે એ લલચાઈ ગયો, કે એની પાસે પૈસા હતા ને એને ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી, કે એક સિક્કો બીજા સિક્કાને કે જોતો ખરી ઓલી માર્કેટમાં ગઈ ઓલી ગરમ ગરમ જલેબી બને છે, કે કેવી સુંદર મજાની છે, સરસ મજાની છે, કે ખાવાની કેવી મજા આવશે, કે કડક છે. એટલે આ બાળક એવું કહે છે કે ભાઈ તમે મને લલચાવોમાં, હું તમને ખાઈશ નહીં. અને પછી આ બાળક જે છે એ સિક્કાઓ જે છે એવું કહે છે કે તું આજે અમને ખર્ચી નાખ અને પછી એની જલેબી ખાઈ લે. તો બાળક કહે છે કે ના, તમે મારા સ્કૂલ ફીઝના પૈસા છો. આપણને પણ આપણા દાખલા તરીકે ઘરેથી કોઈ પૈસા આપ્યો હોય ને, જે કામ માટે આપ્યો એ જ કામમાં એનો ઉપયોગ થવો જોઈએ. તો એ શું કહે છે, બાળક બિચારો સાચું કહે છે કે આ મારી સ્કૂલ ફીના પૈસા છે. બરોબર, હું આને ન વાપરી શકું કે, અને કદાચ ને તમે મને બહુ એવું કહો છો, બરોબર, તો હું આજે સ્કૂલ ફીના પૈસા વાપરી નાખું તો કાલે એ કે મારે સ્કૂલ ફી ભરવાની થાય ત્યારે હું શું કહીશ, એમ તો જલેબી તો અપાતી નથી સાહેબને. એટલે તો એ સિક્કાઓ શું કહે છે, કેમ તને સ્કોલરશીપ નથી મળવાની? બરોબર, તો તું એક કામ કરજે કે સ્કોલરશીપ જે આવે, બરોબર, જ્યારે સાહેબ આવશે એટલે તને સ્કોલરશીપ આવે તો સ્કોલરશીપના પૈસાથી ફી ભરી દેજે અને ફીના પૈસાથી જલેબી ખાઈ લે. એટલે બાળક જે છે એ લલચાઈ જાય છે અને પછી પોતે જલેબી જે છે એ ખાઈ લે છે. જલેબી ખાધા પછી એ બીજે દિવસે જ્યારે આવે છે સ્કૂલની અંદર, બરોબર, એટલે એને એવું હતું કે આજે તો મને એમ કે સ્કોલરશીપના પૈસા મળી જાય, હું આપી દઉં એટલે મને જલેબી જે છે એ બધી પચી જાય. પણ એ સ્કૂલે આવે છે એટલે એને એવી ખબર પડી કે સ્કોલરશીપ જે છે એ આ મહિને નહીં, આવતા મહિને ભેગી મળશે. 2 મહિનાની સ્કોલરશીપ ભેગી મળશે. હવે ભાઈ હલવાઈ ગયા, હવે તો પૈસા ઘરેથી ન માગી શકાય, સાહેબને ન કહી શકાય. અને પછી પોતે જે છે એ શું કરે છે તો કે એ દિવસે ટીચરે જાહેરાત સ્કોલરશીપની કરી, એ જ વખતે એને જાહેરાત એવી કરી કે હું હમણાં રિસેસમાં બધાની ફી લઉં છું, કે બધાએ પોતપોતાની ફી તૈયાર રાખજો. આ ભાઈ પાસે તો પૈસા હતા નહીં. આ ભાઈ શું કરે છે, રિસેસનો ટાઈમમાં થાય છે ને એટલે સ્કૂલેથી ભાગી જાય છે, બંક કરે છે. બરોબર, ઘરે ખબર નથી હોતી. બંક કરી અને પોતે ભાઈ રેલવે સ્ટેશનના રેલવેના પાટા ઉપર જાય છે. પછી રોવે છે કેટલોય કે હવે હું કોઈ દી આવું નહીં કરું. આ એકવાર પછી અલ્લાહ મિયાં, બાળક જે છે એ મુસ્લિમ જાતિનું અહીંયા બતાવવામાં આવેલું છે, એટલે અલ્લાહ મિયાં એના ભગવાન જે છે એને પ્રે કરે છે કે હે ભગવાન, આ એકવાર મને બચાવી લ્યો. બરોબર, તમે કોઈ ફરિશ્તાને મોકલો. અને આવી રીતે 2-3 દિવસ સ્કૂલ બંક કરે છે અને છેવટે પછી એ સ્કૂલ બંક કરે છે. તમે રેગ્યુલરલી 2-3 દિવસ સ્કૂલે ન આવો તો કેમ સ્કૂલેથી તરત જ ફોન આવે છે તમારા ઘરે કે કેમ નથી આવતો ભાઈ? બરોબર,
તો એટલા માટે આ સ્કૂલેથી ઘરે ખબર પડી અને પછી એમ કે ઘરે શું થયું કે એ મારે તમને કહેવાની જરૂરિયાત નથી. તો આવું સરસ મજાનું એક લેસન છે જેની અંદર એક બાળક જે છે એના સહજ ભાવ, એક બાળક તરીકે કેવું આપણું જીવન જે છે હોય છે એને રિલેટેડ અહીંયા વાત કરવામાં આવેલી છે. જોઈએ આ લેસન શું કહે છે. તો કે I was in the 5th standard at the government school. કે હું હતો એ કે ભણતો હતો 5th standard 5મા ધોરણમાં ભણતો હતો at the government school. ગવર્મેન્ટ સ્કૂલમાં, સરકારી શાળામાં હું 5મા ધોરણમાં ભણતો હતો. One day, એક દિવસ I went to school with 4 rupees in my pocket. એક દિવસ હું મારા ખિસ્સામાં 4 રૂપિયા લઈને ગયો. એમ કે શેના માટે 4 રૂપિયા શું કામ લઈ ગયો હતો એ? તો કે ટુ પે ધ સ્કૂલ ફીસ, સ્કૂલની ફી ચૂકવવા માટે. તમને એમ પૂછે કે બાળક પૈસા શા માટે લઈ ગયો હતો? તો કે ટુ પે ધ સ્કૂલ ફીસ, સ્કૂલની ફી ચૂકવવા માટે એ 4 રૂપિયા જે છે એ લઈને જાય છે. When I got there એટલે પહોંચવું. got there નો મતલબ શું થશે? got there નો મતલબ થશે પહોંચવું. કે હું જ્યારે ત્યાં પહોંચ્યો, બરોબર, ત્યારે I found નો મતલબ આમ તો થાય છે શોધવું, પણ અહીંયા એનો મતલબ થશે જાણવા મળવું કે ખબર પડવી. બરોબર, કે મને ખબર પડી. શું ખબર પડી? કે the teacher who collected the fees, કે the teacher, શિક્ષક, who collected એટલે કે ભેગું કરવું, લેવું. ટીચર કે જે ફી લેવાના છે, માસ્ટર ગુલામ મોહમ્મદ, એટલે કે એના ટીચરનું શું નામ હતું? જે શિક્ષક ફી લેવાના હતા એનું નામ શું હતું? તો કે માસ્ટર ગુલામ મોહમ્મદ જે છે એ કે was on leave, કે એ આજે રજા ઉપર છે. And so the fees would be collected the next day. એટલે બીજા ટીચરે આવીને કીધું કે ભાઈ તમારા જે ક્લાસ ટીચર છે ગુલામ સાહેબ, એમ કે એ આજે રજા ઉપર છે, એટલે આજે તમારી ફી લેવામાં નહીં આવશે, આવતીકાલે ફરી પાછી લઈ આવજો, આવતીકાલે તમારી ફી જે છે એ લેવામાં આવશે. All through the day, આખો દિવસ. all through the day એટલે આખો દિવસ, આખો દિવસ. all through the day, બરોબર, આખો દિવસ. the coins simply sat in my pocket. આખો દિવસ આ સિક્કાઓ જે છે ને simply એટલે શાંતિથી, set એટલે બેઠા રહ્યા, in my pocket મારા ખિસ્સામાં. જરાય અવાજ નહીં, કેમ ડાયા ડમરા હોય એકદમ એવા, એમ કે શાંતિથી મારા ખિસ્સામાં બેસી ગયા. but once the school got over એટલે પૂરું થવું. got over નો મતલબ પૂરું થવું, કે જેવી જ સ્કૂલ જે છે એ પૂરી થઈ, બરોબર, પૂરું થઈ, કે સ્કૂલ જે છે એનો સમય પૂરો થયો હોય કે and I was on my way, અને હું મારા રસ્તે, મારા ઘરે પાછો જતો હતો, ત્યારે કે they began to speak, એમને વાતો કરવાનું ચાલુ કર્યું. આપણને સિક્કા કોઈ દી, તમારા ખિસ્સામાં અત્યારે સિક્કા હોય તો એ કોઈ દી વાતો કરે? બરોબર, આપણે વિચાર કરીએ કે સાહેબ આ ખોટી વાત છે, કોઈ દી વાતો કરે જ નહીં. બરોબર, એટલે શું કહે છે કે જેવો જો સ્કૂલમાં હતો ત્યાં સુધી તો હાવ શાંતિથી બેઠા હતા, ડાય ડમરા બની. પણ સ્કૂલ પૂરી થઈને હું ઘરે જતો હતો તો એમને રસ્તામાં વાતો કરવાનું ચાલુ કર્યું. ઓલ રાઈટ, પોઈન્ટ્સ ડોન્ટ ટોક. ઓલ રાઈટ, હા, એ કે મને ખબર છે, તમે મને મૂર્ખો ન માનતા. બાળક એવું આપણને કહે છે કે હા મને ખબર પડે છે કે તમે મને મૂર્ખો ન માનતા. પોઈન્ટ્સ ડોન્ટ ટોક, સિક્કાઓ કોઈ દી વાતો કરે? મને ખબર પડે છે કે સિક્કાઓ કોઈ દી વાતો ન કરે. they jingle or go ખનક ખનક. જિંગલ નો મતલબ થાય છે રણકવું, બરોબર, અને ખનક ખનક એટલે સિક્કાઓને ભેગા કરવાનો જે આમ ખણકાટનો અવાજ નીકળે છે એ. એટલે શું કહે છે કે જિંગલ રણકે છે એ કે but that day they actually spoke. પણ મારી વાત સાચી માનો, એ દિવસે ખરેખર વાતો કરતા હતા. મને ખબર પડે છે કે વાતો ન કરે. જો બાળક કેટલું આમ સહજતાથી કહે છે કે મને ખબર છે કે સિક્કાઓ વાતો ન કરે, એ ખાલી ખખડે, રણકે, બે ભેગા થાય એટલે. પણ મારી વાત સાચી માનો, એ દિવસે ખરેખર વાત કરતા હતા. કે જોજો કોઈ નાનકડું બાળક તમારી સાથે એની ઇમેજિનેટિવ આમ ઇમેજિન કરીને વાતો કરતો એટલે કેવું સરસ મજાનું લાગે, એવી રીતે વાત કરે છે. એ કે શું બોલતા હતા? સિક્કાઓ શું બોલતા હતા? સિક્કાઓ એકબીજા સિક્કાઓ મને નતા કહેતા કાંઈ, પણ એ કે એકબીજા સિક્કાઓ અંદરો અંદર વાતો કરતા હતા. શું વાતો કરતા હતા? એક સિક્કો બીજા સિક્કાને કહે what are you thinking about those fresh hot jalebis. એક સિક્કો બીજા સિક્કાને શું કીધું? what are you thinking, કે તું શું વિચારે છે કે about those fresh hot jalebis. જો તો એ કે પેલી સામે તાજી ગરમા ગરમ જલેબી જે છે એ ઉતારે છે, તારો શું વિચાર છે? કે jalebis are meant to be eaten. એક સિક્કો બીજા સિક્કાને કહે ભાઈ એક વાત કહી ગયો, જલેબી છે ને એ ખાવા માટે જ બનાવવામાં આવે છે. meant to be eaten એટલે કે ખાવા માટે હોય છે.
એ જલેબી જે છે ને એ ખાવા માટે જ હોય છે, ખાવા માટે જ એને બનાવવા આવે છે, શોપીસમાં રાખવા હાટું નહીં. એન્ડ ઓનલી ધોઝ વિથ મની ઇન ધેર પોકેટ કેન ઈટ ધેમ. અને એ કે ભાઈ વાત કહું, જેના ખિસ્સામાં પૈસા હોય ને એ એને ખાઈ શકે, મફતિયું કોઈ ન આપે. અને જેના ખિસ્સામાં પૈસા હોય એ કે આને ખાઈ શકે. ટૂંકમાં આ સિક્કાઓ જે એમ કે સિક્કાઓ એ વાતો કરીને આ બાળકને લલચાવે છે. એટલે કે આ બાળક એવું કહે છે કે સિક્કાઓ આવી વાતો કરતા હતા અને કે આવી વાતો કરીને મને લલચાવતા હતા. જો બાળકને બધી ખબર પડે છે કે સિક્કાઓ શું વાત કરતા હતા, એક સિક્કો બીજા સિક્કાને જોતો હોય કે પેલી જલેબી કેટલી સુંદર મજાની છે, કડક છે, તાજી છે, ફ્રેશ છે, એ કે પણ એ કે જેના કે આને કે ખાવા માટે જ બનાવી છે એ કે, ને જેના ખિસ્સામાં પૈસા હોય ને એ ખરીદીને ખાઈ શકે. બરોબર? એટલે આવી રીતે બાળકને લલચાવે છે આ સિક્કાઓ. પછી આપણને કહે છે કે લુક હિયર, જો લુક હિયર. એટલે હવે આ બાળક જે છે ને એ પોતે શું કહે છે, ગુસ્સાથી કહે છે લુક હિયર, જો અહીંયા, યુ 4 રૂપીસ, તમે 4 રૂપિયા કે સાંભળો, કાન ખોલીને સાંભળી લ્યો. કે શું કહે છે, આઈ સેડ ટુ ધેમ, મેં એમને કીધું કે જો તમે આ બાજુ ધ્યાન આપો, 4 સિક્કા. કે આઈ એમ અ ગુડ બોય, હું સારો છોકરો છું, તમે મને ભલે લલચાવો પણ હું લલચાઈશ નહીં, હું સારો છોકરો છું. ડોન્ટ મિસગાઈડ મી, મિસગાઈડ એટલે ગેરમાર્ગે દોરવું. મિસગાઈડ નો મતલબ શું થશે, ગેરમાર્ગે, કે મને ગેરમાર્ગે દોરોમાં કે બરોબર, ઓર ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ, એ તમારા માટે સારું નથી, ખબરદાર જો મને ગેરમાર્ગે દોર્યો છે તો. એ કે બિસાઇડ, આ ઉપરાંત, યુ આર માય ફીઝ મની. બરોબર? આ ઉપરાંત બાળકને ઈચ્છા તો થઈ જ ગઈ હતી. ટૂંકમાં કહેવાનો મતલબ અહીંયા બાળકને જ ઈચ્છા થઈ ગઈ હતી, પણ એના મનમાં આવો સંઘર્ષ ચાલી રહ્યો હતો કે ફીઝના પૈસા છે તો ખવાય કે ન ખવાય. પણ એ સંઘર્ષને એ આવી રીતે સિક્કાઓ વાતો કરે છે એવું એને રૂપ આપી દીધું. એ શું કહે છે કે મેં સિક્કાઓને કીધું જો તમે 4 કે વાતો કરવાનું બંધ કરો, મને ગેરમાર્ગે ન દોરો, એ તમારા માટે સારું નથી. અને આ ઉપરાંત તમે મારા ફીઝના પૈસા છો. ઇફ આઈ સ્પેન્ડ યુ ટુડે, સ્પેન્ડ એટલે ખર્ચ કરો. સ્પેન્ડ નો મતલબ શું થાય છે, ખર્ચ કરવો. કે જો હું તમને આજે ખર્ચ કરી નાખું, બરોબર, ખર્ચ કરવો, કે જો હું તમને આજે ખર્ચ કરી નાખું, then how shall I show my face to Master Ghulam Muhammad in the school tomorrow? તો પછી આવતીકાલે સ્કૂલમાં મારે ફીસ ભરવાની થાય ત્યારે માસ્ટર ગુલામ મોહમ્મદ નું શું કહું? એવું તો ન કે સાહેબ જલેબી ખાઈ ગયો, લ્યો આ જલેબી. બરોબર? તો હવે હું શું કરવું કે બરોબર, એટલે મારે જલેબી ખાવાની થતી નથી. કે આગળ આપણને કહે છે, આગળ આપણને શું કહે છે તો કે નેક્સ્ટ, કે આ જલેબી જે છે એ the coins disliked what I have said. આ સિક્કાઓ જે છે ને એને જરાય ગમ્યું નહીં what I have said. મેં જે કોઈ પણ બાબત કીધી ને એ સિક્કાઓને જરાય ગમી નહીં. કે all of them, એમાંના બધા જે છે એ શું કરવા માંડ્યા તો કે all of them began to speak at the same time. એ બધા જે છે એ એક સાથે વાતો કરવાનું એમને ચાલુ કર્યું. કે the coins disliked what I had said. disliked એટલે નો ગમવું. કે સિક્કાઓ જે છે એને જરાય નો ગમ્યું. હું એમને આમ ખીજાણો ને એટલે કે સિક્કાઓને જરાય નો ગમ્યું. કે all of them began to speak at the same time. એટલે બધાય સિક્કાઓ જે છે એક સાથે બોલવા લાગ્યા. પહેલા તો એક બે જ વાતો કરતા હતા પણ હવે બધા એકારે બોલવા માંડ્યા. આપણે ઓલું તારક મહેતા જોઈએ છીએ એમાં કાંઈક પ્રોબ્લેમ થાય એટલે જોજો ઓલા બધા સોસાયટી વાળા એકારે બધા બોલવા માંડશે, કાંઈ ખબર જ ન પડે કોણ શું બોલે છે. There was such a clamor. clamor એટલે કે ઘોંઘાટ, અવાજ. કે એટલો બધો ઘોંઘાટ થતો હતો, અવાજ આવતો હતો, બરોબર, that passerby એટલે નજીકમાંથી જનાર, નજીકમાંથી પાસ થનાર. કે આપણી બાજુમાં કોઈ, આપણે માર્કેટમાં જતા ને બાજુમાંથી પાસ થઈને જે આપણી બાજુમાં થાય જાય બધા એને પાસરબાઈ કહેવાય. કે બાજુમાંથી જતા જે બધા પાસરબાઈ એટલે રાહદારી. ખરેખર એનો ઓરિજિનલ મીનિંગ છે રાહદારી. બરોબર? કે બાજુમાંથી પસાર થતા જે રાહદારી છે એ કે ઇન ધ બાઝાર, બાજારની અંદર એ કે સ્ટેર્ડ એટ મી. સ્ટેર્ડ એટલે જોવું, ધ્યાનથી જોવું. બરોબર? ધ્યાનથી જોવું. કે મારી સામે આમ ધ્યાનથી બધા જોવા લાગ્યા. એટ મી, મારી સામે બધા ધ્યાનથી જોવા લાગ્યા. એન્ડ માય પોકેટ, અને મેં ઘડીક વાર મારી સામું જોવે, ઘડીક વાર મારા ખિસ્સા સામું જોવે. કે આઈ ગ્રેબ્ડ ઓલ ફોર ઓફ ધેમ. એટલે મેં બહુ અવાજ કરતા હતા ને એટલે બધાય મારી સામું જોવા માંડ્યા કે આના ખિસ્સામાંથી કેમ આટલો બધો અવાજ આવે છે. કે એટલે મેં શું કર્યું તો કે આઈ ગ્રેબ્ડ એટલે પકડવું. ગ્રેબ્ડ નો મતલબ શું થશે, પકડવું. પણ કેવી રીતે પકડવું, એકદમ ટાઈટલી. કે આઈ ગ્રેબ્ડ ઓલ ફોર ઓફ ધેમ, મેં ચારે ચારને પકડી લીધા.
and held them tight in my fist. Fist એટલે મુઠ્ઠી, કે મેં એને મારી મુઠ્ઠીમાં ટાઈટલી પકડી લીધા. એકેય સિક્કો જે છે નો હલી શકે કે ચલી શકે. And then they were silent. અને પછી બધા શાંત થઈ ગયા. મેં જેવા આમ ટાઈટલી પકડી લીધા એટલે કોઈ એકેય આમ અવાજ જરાય ન સંભળાઈ ગઈ સિક્કાનો. But after taking few steps, પણ થોડાક પગલા આગળ ચાલ્યા પછી I loosened my grip. Loosened એટલે ધીમી, ઓછી કરવી. આમ grip એટલે પકડ. grip નો મતલબ શું થશે? પકડ. કે મેં મારી પકડ જે છે એ થોડી ઢીલી કરી. એકદમ ટાઈટ પકડ્યા હતા એટલે મારી પકડ ઢીલી કરી. ઇમિડિયેટલી જેવી પકડ ઢીલી કરી ને એટલે તરત જ કે the oldest coin, એક જૂનો પુરાણો કોઈન હતો ને એ બોલ્યો. એટલે કે મને આમ સલાહ આપવા માંડ્યો. શું કે? say tell me honestly. એટલે કે મને કહેવા લાગ્યો કે ઉભો રહે, તું અમને ક્યારેય અમને ચારે ચાર સિક્કાઓને ક્યારના તે પકડી રાખ્યા છે, એકદમ ટાઈટ પકડ્યા છે, અમે તને કહી આ જલેબી ખાવાનું કીધું એટલે તું અમારા ઉપર ગુસ્સે થઈ ગયો. કે એટલે કે ટેલ મી ઓનેસ્ટલી, મને સાચું સાચું કહેજો. એ કે ડોન્ટ યુ ફીલ લાઈક ઇટિંગ ધોઝ હોટ જલેબીઝ? કહેજો એ કે તું બહુ એમ કે એવું કહેશ કે હું સારો છોકરો છું નામ જો તો તને ગરમ ગરમ જલેબી ખાવાનું મન નથી થતું. એ કે આવું સિક્કાઓ મને ખીજાવા લાગ્યા. એક જે ઓલ્ડેસ્ટ કોઈન હતો ઘરડો સિક્કો તો એ મને ખીજાવા લાગ્યો. શું કહે છે? મને કહેજો એ કે તને એ કે આ કે જલેબી ખાવાનું મન નથી થતું. એ કે એન્ડ ધેન ઇફ યુ સ્પેન્ડ અસ ફોર ટુડે, અને એ કે જો તું આજે અમને ખર્ચ કરી નાખીશ, વોન્ટ યુ ગેટ ધ સ્કોલરશિપ મની ટુમોરો, તો તને આવતીકાલે સ્કોલરશિપના પૈસા નથી મળવાના. એ કે sweets with the fees money and fees with the scholarship money. તો પછી કે કામ કર, આજે તારા ખિસ્સામાં પૈસા છે, સામે ગરમ ગરમ જલેબી બને છે, તો એ જલેબી ફીઝના પૈસાથી જલેબી ખાઈ લે અને સ્કોલરશિપના પૈસાથી ફી ભરી દે. વાત થઈ ગઈ પૂરી. ક્યાં કોઈને ખબર પડવાની છે? કે what are you saying isn't right. એટલે આ બાળક હજી પોતે આમ ફોર્મ ને નહીં, તમે જે કહો છો એ ખોટું છે. કે isn't right, સાચું નથી. કે બરોબર. પણ હવે બાળક લલચાઈ ગયું છે એટલે શું કહે છે? આઈ રિપ્લાઈડ, મેં જવાબ આપ્યો, નહીં તમે જે કહો છો એ સાચું નથી. કે બટ ઇટ ઇઝન્ટ ધેટ રોંગ આઈધર. પણ આ જો કે એમાં કઈ ખોટું નથી. કે આજે હું તમને ખર્ચી અને જલેબી ખાઈ લઉં અને કાલે સ્કોલરશિપના પૈસા મળે એનું હું ફીસ ભરી દઉં, તો આમાં કોઈને શું ખબર પડવાની છે? કે લિસન આઈ એમ નોટ, પણ ફરી પાછો પોતે આમ જાગૃત થઈ જાય છે કે લિસન, સાંભળો, I am not a common sort. Sort એટલે પ્રકાર. કે હું કોઈ સામાન્ય પ્રકારનો છોકરો નથી કે તમે મને લલચાવો ને હું લલચાઈ જાઉં ને તમને ખર્ચી નાખું. ની કે the coins argued, એટલે સિક્કાઓએ argued. Argued એટલે દલીલ કરી. Argued એટલે દલીલ કરવી. બાળકે શું કીધું? કે ઈ ગમે તે હોય કે બરોબર, પણ ઈ કે હું કે સામાન્ય પ્રકારનો છોકરો નથી તમે લલચાવો ને હું તમે મને આવો ઉકસાવો ને ઉકસીને જલેબી ખાઈ લેવી. કે તો સિક્કાઓએ સામે દલીલ કરી. બટ ધેન દો સિક્કાઓ એને લલચાવવામાં જતા કે ધેન ધોઝ હોટ જલેબીઝ આર નો કોમન સોર્ટ ઓફ જલેબી. કે આ વાંધો નહીં, તું સામાન્ય પ્રકારનો છોકરો નથી તો જલેબી સામાન્ય નથી, એકદમ સરસ મજાની છે. કે દે આર ક્રિસ્પ. ક્રિસ્પ એટલે કડક છે. ક્રિસ્પ નો મતલબ થાય કડક. કે આ જલેબીઓ જે છે એ કડક છે, ફ્રેશ, તાજી છે, એન્ડ ફૂલ ઓફ સ્વીટ સિરપ. સ્વીટ સિરપ એટલે ચાસણી. બરોબર. અને ચાસણીમાં રસ તરબોળ છે કે ચાસણીમાં ડુબાડેલી છે સરસ મજાની. કે the coins were so keen. keen નો મતલબ થાય છે આતુર. કે સિક્કાઓ એટલા બધા આતુર હતા on being spent that day. કે સિક્કાઓ પોતાને ખર્ચાવા માટે એટલા બધા આતુર હતા કે એ મને લલચાવતા હતા, મને સમજાવતા હતા, જરૂર પડી ત્યાં મારા ઉપર એમને ગુસ્સોય કર્યો. કે and they kept up their attempts. So kept up એટલે ચાલુ રાખવું. અને કારણ કે હું ના જ પાડતો હતો કે ના મારે તમે મારા ફીસના પૈસા જો હું એમાંથી જલેબી નો જ ખાવ, તમને ગમે તેટલું કહેતો હોય. એટલે આ સિક્કાઓ એને સમજાવવાના પ્રયત્નો જે છે એ ચાલુ રાખ્યા. કે અને ફાઇનલી કે અને હવે મારાથી સહન ન થયું. કે આ સિક્કાઓ મને બહુ લલચાવ્યો ને હવે એ ભાઈ જે છે એ લલચાઈ જાય છે. એટલે શું કહે છે? તો કે ફાઇનલી આઈ રસ્ડ ટુ ધ શોપ. રસ્ડ એટલે દોડીને જવું. રસ્ડ નો મતલબ શું થશે? દોડીને જવું. કે હું દોડીને ગયો. કે બરોબર. ટેરિફાઈડ આઈ વોઝ. ટેરિફાઈડ એટલે ડરેલો. ટેરિફાઈડ એટલે હું ડરેલો હતો. બરોબર. કેમ? કારણ કે ભાઈને બીક લાગે ને કે હું આમ ચોરી છુપીથી ખોટું કામ કરું છું, કે ફીસના પૈસા છે ને જલેબી ખાઉં છું. એટલે કે ટેરિફાઈડ આઈ વોઝ, હું ડરેલો હતો. કે
બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધ હલવાઈ, પણ મેં તરત જ જરાય વિચાર્યા વગર, હજી એને ડર લાગે છે કે આ ખાવી કે ન ખાવી, ખાવી કે ન ખાવી, પણ પછી કાંઈ વિચાર્યા વગર આઈ ટોલ્ડ ધ હલવાઈ, મેં હલવાઈને કીધું ટુ વે અ હોલ રૂપી વર્થ ઓફ જલેબી, કે મને 1 રૂપિયાની જલેબી જે છે એ આપી દો. હવે હું તમને વાત કરું છું 1960-70 ના દશકની, બરોબર? તો અહીંયા વિચાર કરો કે 1 રૂપિયાની તો કેટલી બધી જલેબી આવે, બરોબર? એટલે શું કહે છે કે મને આ 1 રૂપિયાની આખી પૂરેપૂરી જેટલી જલેબી આવે એટલી કે આપી દો. કે ધ હલવાઈ ઓપન્ડ અપ અ હોલ ન્યૂઝપેપર. એ વખતે તો કદાચ 1 રૂપિયાની હું તમને કહું કે 1 કિલો ઉપર જલેબી આવતી હશે, તો એને એક મોટું ન્યૂઝપેપર જે છે એ કે ખોલ્યું એન્ડ હિપ્ડ એટલે ઢગલો કરવો, અને એને ઢગલો કર્યો એ કે અ પાઇલ ઓફ જલેબીસ, કે જલેબીનો આખો ઢગલો કર્યો એ પેપર ઉપર. એટલે આપણને કીધું કે ભાઈ આ જલેબી જે છે એ એને બધી આપી. કે એટલે આ જે છે એ બાળક જે છે એ આપણને એટલી ખબર પડી કે સિક્કાઓ જે છે એને ખૂબ જ લલચાયો, પણ અહીંયા ઓરિજિનલી આપણે ભલે પાઠમાં બાળકે સિક્કાઓ જે છે એ ખાલી એને ઇમેજિનેશન તરીકે લીધા છે, સિક્કાઓ એને ઇમેજિનેશન તરીકે, પણ હકીકતમાં તો બાળક જ ખાવા ઈચ્છતો હતો. આ બાળકના મનમાં ચાલી રહેલો સંઘર્ષ હતો જેને સિક્કાઓના સ્વરૂપમાં એ બહાર આવે છે. આગળ શું કહે છે આપણને, તો કે હવે એને ઓલા હલવાઈએ જલેબી જે છે એ જોખીને આપી દીધી. આઈ ક્લચડ ધ જલેબીઝ ઓન માય ચેસ્ટ. ક્લચડ એટલે પકડવું. મેં પકડી લીધી જલેબી ઓન માય ટુ માય ચેસ્ટ, મારા છાતી પાસે રાખી દીધી. જો કેમ છાતી પાસે રાખી દીધી? આપણે કઈ જલેબી આપણે દુકાને લેવા જાય છે, જલેબી છાતી પાસે રાખીને નહીં, પણ એને ડર છે કે કોક મારી પાસેથી છીનવી લેશે તો. નાનકડું બાળક છે ને, કોક મારી પાસેથી છીનવી લેશે તો, લઈ જશે તો. એટલે જોજો નાનકડા બાળકને તમે કોઈ વસ્તુ કે લાવે વસ્તુ લઈ શું કરશે, પોતાના હાથમાં આવી રીતે રાખી દેશે, બરોબર? કારણ કે એને સેફ રાખવા માંગે. એટલે એને આ જલેબી જે છે એની છાતીએ લગાડી દીધી કે એન્ડ રેન ઇનટુ અ ગલી, અને ગલીમાં વયો ગયો. When I reached a safe corner, અને હવે જ્યારે હું એક સુરક્ષિત જગ્યા, સેફ કોર્નર એટલે સુરક્ષિત ખૂણામાં પહોંચી ગયો, સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો કે જ્યાંથી મને કોઈ જોઈ ન શકે, મારા કોઈ જાણીતા ન આવે, બરોબર? એવી જગ્યાએ હું પહોંચી ગયો. કે I began to devour the jalebis. ડિવોર એટલે આનંદ ઉઠાવવો, લુત્ફ ઉઠાવવો આપણે જેને કહીએ છીએ. ડિવોર એટલે આનંદ લેવો, આનંદ માણવો. હું એકદમ આમ આનંદ માણતો આમ જલેબી ખાવા લાગ્યો. કે I ate so many jalebis, કે મેં 1 રૂપિયાની જલેબી તો એટલી બધી આવી હતી કે મેં એટલી બધી જલેબી ખાધી કે that if anyone pressed my stomach a little, કે જો મારું કોક પેટ જે છે ને થોડું કઈ દબાવે ને, pressed એટલે દબાવવું, સ્ટમક એટલે પેટ, કે જો કોઈ વ્યક્તિ મારું પેટ જે છે થોડું કઈ દબાવે નહીં, કે Jalebis would have popped out of my ears and nostrils. તો પછી મારા મોઢામાંથી તો જલેબી બહાર આવે, પણ મારા મોઢા સિવાય મારા કાનમાંથી, નાકમાંથી પણ જલેબી, બરોબર? નોસ્ટ્રિલ્સ એટલે નાક, નાકના જે આપણે 2 પાર્ટ આવે છે ત્યાંથી, અને કાનમાંથી પણ જલેબી પોપ્ડ આઉટ એટલે બહાર નીકળવું. પોપ્ડ આઉટ નો મતલબ શું થશે? બહાર નીકળવું. એ જલેબી જે છે એમાંથી બહાર નીકળે એટલી બધી જલેબી જે છે એ મેં ખાધી, તોય વધી હતી. વેરી ક્વિકલી, થોડીક જ વારમાં એ ભાઈ જ્યાં જલેબી ખાતો હતો ને, થોડીક જ વારમાં એ કે બોયઝ ફ્રોમ ધી એન્ટાયર નેબરહુડ અસેમ્બલ્ડ ઇન ધ ગલી. થોડીક વાર પછી કે બોયઝ એટલે કે છોકરાઓ જે છે ફ્રોમ એન્ટાયર નેબરહુડ, નેબરહુડ એટલે પડોશ, કે આજુબાજુના પડોશમાંથી, એન્ટાયર એટલે સંપૂર્ણ આડોશ પડોશમાંથી, અસેમ્બલ્ડ એટલે ભેગા થવું, અસેમ્બલ્ડ એટલે ભેગા થયા. કે ઇન ધ ગલી, કે છોકરાઓ રમવા માટે બધા ભેગા થયા. કે બાય ધેટ ટાઈમ આઈ વોઝ સો પ્લીઝડ વિથ માય સ્ટમક, અને એ સમય સુધીમાં તો હું મારા પેટથી સંતુષ્ટ હતો. એટલે હવે હું જલેબી ખાઈ લીધી હતી, હવે એકઈ જલેબી મારે હાલે એમ હતી નહીં. કે એટલે કે હવે હું મારા પેટથી સંતુષ્ટ હતો, મારે જેટલી જલેબી ખાવી હતી એટલી મેં એના ઉપરની ખાઈ લીધી હતી. કે માય સ્ટમક ફૂલ ઓફ જલેબીસ, કે જે જલેબીથી ફૂલ થઈ ગયું હતું, આનંદ આવી ગયો હતો એને. એટલે શું થયું તો કે આઈ ગોટ ઇનટુ ધ મૂડ ફોર સમ ફન. મને એવું થયું હાલ કંઈક રમત કરીએ, રમૂજ કરીએ, મસ્તી કરીએ, મજા આવી ગઈ એમ કે આજ તો જલેબી ખાઈ નહીં. કે આઈ સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ. હેન્ડિંગ આઉટ એટલે વહેંચવું, બરોબર? હેન્ડિંગ આઉટ એટલે વહેંચવું. હેન્ડિંગ જલેબીસ ટુ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ,
મારી આજુબાજુમાં નાના નાના બાળકો હતા મેં બાળકોને જલેબીઓ, પોતે એક બાળક જ છે પણ મેં કે મારી આજુબાજુમાં જેટલા બાળકો હતા એ બધાને જલેબી વેચી, ખાઓ તમે ખાઓ, તમે મને યાદ રાખશો કે આ એક આવો છોકરો હતો ને એને જલેબી ખવડાવી. પછી તો ભાઈ આવા મૂડમાં આવી ગયો. બરોબર. આઈ ડેસ્ડ ટુ ધી હલવાઈ, હું હલવાઈ પાસે ફરી પાછો ડેસ્ડ, રસ્ડનું આગળ રસ્ડ શબ્દ આવી ગયો છે. બરોબર. એનો જ આ સમાનાર્થી ડેસ્ડ એટલે દોડીને જવું, કે હું દોડીને ગયો એ કે ટુ ધી હલવાઈ, ફરી પાછો દોડીને ગયો હલવાઈ પાસે એન્ડ બ્રોટ વન મોર રૂપી વર્થ ઓફ જલેબીસ, અને કીધું હજી ₹1 જોખી દો. એટલે કેમ? હવે એને ખાવી નથી પણ હવે વેચવા માટે, આમ પોતે દાનવીર કર્ણ જેવો થઈ ગયો એમ કે હવે હું બધાને ખવડાવું. એન્ડ one more rupee worth of jalebis and came back, અને હું પાછો આવ્યો and stood on the ચબુતરા. અને ચબુતરા એટલે શું? આપણે જે પક્ષીઓને ચણ નાખી જગ્યા ઘર કરતા ઓટો ઊંચો હોય, ગામડામાં તમે જાઓ ને એટલે ચબુતરો બનાવેલો હોય જે ઊંચો હોય. તો હવે તો આપણે શું કરીએ છીએ, ચબુતરાની જગ્યાએ આપણા ઘરે ઓલા રાખીએ છીએ કે જેની અંદર ચણ નાખીએ છીએ. તો કે આવા એક ગામડામાં પહેલા એવા ચબુતરા રાખતા કે એક સિમેન્ટનું એવું બનાવેલું ઉપર, ત્યાં દાણા બધા નાખેલા, પક્ષીઓ આવીને ચણે ત્યાં. કે હું ચબુતરા ઉપર ઉભો રહી ગયો ઓફ વન ઓફ ધ હાઉસીસ, કે ઘરનો આવો જે ચબુતરો હતો એના ઉપર હું ઉભો રહી ગયો. કે લિબરલી એટલે મુક્ત રીતે, આમ જરાય આપણે એમ કહેવાય ને કે લોભ લાલચ નહીં, લોભ નહીં કરવાનો, મુક્ત રીતે કે ડિસ્ટ્રીબ્યુટિંગ જલેબીસ ટુ ધ ચિલ્ડ્રન, બાળકોને જલેબી આપતો હતો. લે તું લે, આમ ઘા કરે. બરાબર. ઘા કરે ઇન ધ સેન્સ કે જેને જેટલી જોઈએ એટલી જલેબી આપતો હતો. આમ લોભ નતો કરતો બધાને એક એક જલેબી આપે, હાથમાં મુઠ્ઠો ભરે જેટલી આવે એટલી આપી દે. કે બાય નાઉ there was a huge mob of children around me. હવે તો આજુબાજુ બધાને ખબર પડી ને કે આ બાળક જે છે જલેબી વેચે છે, એટલે બધા છોકરાઓ દોડીને આવ્યા મારી પાસે જલેબી લેવા માટે. એટલે બાય નાઉ અત્યાર સુધીમાં તો હ્યુજ મોબ એટલે કે ટોળું થઈ ગયું હતું ઓફ ચિલ્ડ્રન, બાળકોનું અરાઉન્ડ મી, મારી આજુબાજુમાં બાળકોનું ટોળું થઈ ગયું. The beggars to launched an assault. Launched an assault એટલે હુમલો કરવો. ભિખારીઓએ હુમલો બોલી દીધો. એનો મતલબ કે ભિખારીઓએ બધા ત્યાં આવી ગયા કે ભાઈ આ ભાઈ જલેબી વેચે છે, હાલો આપણે ત્યાં જઈને લઈ આવીએ. કે I bought. હવે તો આ ભાઈને એવું થયું, ઓહો લોકો બધા આટલા બધા લોકો મારા જલેબી ખાવા માટે આવે છે. એટલે ₹2 તો હતી, ₹2 વધ્યા હતા. તો શું કર્યું કે I bought jalebis for the remaining ₹2 as well. આ તો હવે પૂરેપૂરા દાનવીર કર્ણ થઈ જ જવું છે. એટલે જે ₹2 વધ્યા હતા એ ફરી પાછા ₹2 જલેબી લઈ આવ્યું હોય કે એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ધેમ, અને એને વેચી દીધી, કામ બધું પતાવી દીધું. 4,000 રૂપિયા પૂરા થઈ ગયા, જલેબી પૂરી થઈ ગઈ, લોકોને મજા આવી, એને મજા આવી. કારણ કે આપણે નાના હોય ત્યારે જોજો આવું ભાઈ આપણી આમ વાવા થાય, ઓહો તમે તો બહુ દયાળુ છો ને આવા છો ને અમને આપો છો ને, એટલે ભાઈને આમ એમ કહે ને ઓલું ફોર્મમાં આવી ગયા, ઉત્સાહમાં આવી ગયા, અને એને આ 4,000 રૂપિયાની જલેબી જે છે એ વેચી દીધી. Then I washed my hands and mouth at the public tap એટલે જાહેર નળ. કે પછી અહીંયા એક જાહેર નળ હતો, એ જાહેર નળ ઉપર મેં મારા હાથ અને મારું મોઢું જે છે કે ધોયું. કે and returned home, અને હવે હું ઘરે પાછો પહોંચ્યો. Putting on such an innocent face. Putting on એટલે રાખીને, such an innocent face. Innocent એટલે નિર્દોષ, કે એવો નિર્દોષ ચહેરો રાખીને એમ કે હું કે આ ઘરે ગયો કે as if I hadn't even seen the hint of jalebi all my life. કે મેં મારા જીવનમાં જલેબી કોઈ દી જોઈ જ ન હોય ને એવો ચહેરો ધારણ કરી ગયો. કોક કે જલેબી મારે વિચારવું પડે, ઓ જલેબી કેવી હોય. ટૂંકમાં એમ કે જલેબી આવું એમ કે હું એમ કે એવી રીતે મારા ઘરે ગયો, મેં કોઈ દી આખી જિંદગીમાં જલેબી ખાધી જ ન હોય ને એવી રીતે એવો ચહેરો કરી અને હું મારા ઘરે ગયો હોય. કે ડાયજેસ્ટિંગ જલેબીઝ become another matter. જો કે હવે આ જલેબી આવી અને એમ કે મેં ખાઈ તો લીધી હતી પણ હવે આ જલેબીનું પાચન કરવું કે એ મારા માટે કે અગત્યની વાત હતી. કારણ કે આટલી બધી જલેબી એનો જે કેપેસિટી હતી તો એના કરતા વધારે ખાઈ લ્યો, તમે તમારી કેપેસિટીથી વધારે ખાઈ લ્યો, બરોબર, તો ઓફકોર્સ જે છે આપણું શરીર એને પાચન નથી કરી શકતું. તો કાં આપણને એમ કહીએ કે આઈધર વોમિટિંગના ફોર્મમાં અથવા તો ડાયરિયાના ફોર્મમાં એ જે એક્સેસ ફૂડ હોય છે, વધારાનું ખોરાક હોય છે એ નીકળી જાય છે. તો એવી રીતે અહીંયા કહે છે કે હવે આનું પાચન કરવું, જલેબીનું પચાવવી એ મારા માટે બહુ અઘરી વાત હતી. કે એટ નાઇટ આઈ હેડ ટુ ઈટ માય ડિનર એઝ વેલ. કેમ? કારણ કે રાત્રે પાછું મારે ઘરે ડિનરે ખાવાનું હતું, બરોબર, રાતનું જમવાનું હતું. રાતની જમવાની ના તો પડાય નહીં,
નહીં તો તરત પૂછે મમ્મી કેમ હું ખાધું તું, તો એવું તો કહેવાય ને જલેબી ખાઈ લીધી છે એટલે નથી ખાવું. એટલે રાતે પાછી આટલી જલેબી ખાધી હતી, એક જલેબી આટલો કટકોય હાલે એમ નતો, એવું એનું પેટ હતું ને એમાં પાછું રાત્રે એને ડિનરે ખાધું કે. એટલે હવે શું થયું તો કે વિચાર કરો, તમે આવું વધારે ખાઈ લીધું હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આપણું શરીર જે છે એને પાચન કરી શકતું નથી.